ડાંગ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। આહવા ખાતે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ। વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડકનો માહોલ જોવા મળ્યો। ભાવનગરમાં વાદળો વચ્ચે વરસાદની શરૂઆત, વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ભાવનગરના મહુવામાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી। કુંભણ, બોરડી, સેદરડા, શેત્રાણા સહિતના ગામોમાં ઝાપટા પડ્યા। અમદાવાદના ધોળકામાં વાતાવરણમાં પલટો આવ્યો। રસ્તા ભીંજાતા થયો ઠંડકનો અનુભવ। ખેડૂતોને વરસાદથી લાભની આશા। ભાવનગરના જેસર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા મેઘમહેર। અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી। વડોદરાના શિનોર પંથકના સાધલી, અવાખલ અને ઉતરાજમાં વરસાદી ઝાપટા। અસહ્ય ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ। અમરેલીના સાવરકુંડલામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। બાઢડા, ગોરાડકા, લુવારા ગામે વરસાદી માહોલ છવાયો। સુરત જિલ્લાના કામરેજ, ઉમરપાડામાં મેઘમહેર। ઉમરપાડા સહિતના તાલુકાઓમાં વરસાદ, ધરતીપુત્રોમાં આનંદ છવાયો। ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી। સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ। વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ગીર સોમનાથ, અમરેલીમાં યલો એલર્ટ। ગુજરાતમાં ટ્રફ પસાર થવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ। અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના। ગુજરાતના 29 તાલુકામાં વરસાદ નોંધાયો। સુરત, ઉમરપાડામાં સૌથી વધુ 1.7 ઇંચ વરસાદ પડ્યો। ગુજરાતમાં વરસાદ ઘટતા ડેમના જળસ્તર નીચે। ખરીફ પાક અને પીવાના પાણી પર સંકટ। ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1063 અને વર્ષ 2024-25માં 568 વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા કોંગ્રેસે મૂક્યા। પરીક્ષાનું દબાણ અને બેરોજગારી મુદ્દે સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા। કોંગ્રેસ ટ્રેક્ટર રેલી બાદ હવે પગપાળા યાત્રા કરશે। 26 જૂનથી 4 દિવસીય યાત્રા શરૂ થશે। પાલ આંબલિયાએ કહ્યું કે ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર મળવું જોઈએ। વન ટાઈમ સેટલમેન્ટમાં 2 કરોડ ન મળે ત્યાં સુધી લડીશું। આગામી 26મી જૂનથી બ્રજવાણીથી દ્વારકા સુધી ખેડૂતોની યાત્રા। અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવા એએમસી અને પોલીસ દ્વારા કવાયત। એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં 50થી વધુ ભિક્ષુકોની અટકાયત કરી લોકોને ભીખ ન આપવા અપીલ કરાઈ। અમદાવાદના સનાથલ ગામે 3 પત્તી જુગાર રમતા 5 આરોપીઓને એલસીબીએ ઝડપી પાડ્યા। 15,75,000નો મુદ્દામાલ જપ્ત કરી 8 આરોપીઓની ધરપકડ। અમદાવાદમાં કેમિકલ ચોરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા। બાતમીને આધારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે કાર્યવાહી કરી। આઈએએસ આલોક પાંડે પાસેથી 3 વધારાના ચાર્જ હટાવાયા। અન્ય આઈએએસ અધિકારીઓને સોંપાયા। સુરતથી ગુમ 3 સગીરાઓ ઇટારસીથી મળી। ટેકનિકલ સર્વેલન્સ, ઉધના પોલીસ અને આરપીએફનું સફળ ઓપરેશન। પાડોશના 2 યુવકો ભગાડી ગયા હતા। સુરતમાં ઉકાઈ ડાબા અને જમણા કાંઠાની મુખ્ય કેનાલો નવેમ્બર 2026થી જાન્યુઆરી 2027 સુધી 90 દિવસ માટે બંધ રહેશે। સમારકામ અર્થે બંધ રહેતા ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડશે। સુરતના અમરોલીમાં 2 અલગ સોસાયટીની ડ્રેનેજ લાઇન એક કરી દેવાતા પાલિકા સામે રોષ। રહીશોએ મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા। સુરતના ઉમરપાડા વિસ્તારમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ। સુરત મનપાની વધુ એક બેદરકારીનો પુરાવો। પાલ વિસ્તારમાં પડ્યો ભૂવો। બીઆરટીએસ બસ ખાડામાં ગરકાવ થઈ। પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં વિવિધ સમિતિઓની નિમણૂક કરી। સભ્યોને સોલિડ વેસ્ટના નિયમો અને 16માં નાણાં પંચની 80% તેમજ 20% ગ્રાન્ટની જોગવાઈઓ અંગે માર્ગદર્શન અપાયું। થરાદમાં આશા વર્કર બહેનોનો પગાર ન મળતા
હલ્લાબોલ કરવામાં આવ્યો. રેલીની મંજૂરી ન મળતા સરકાર સામે રોષ સાથે પોલિયો કાર્યવાહીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. સાબરકાંઠામાં ફર્ટિલાઇઝર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. હિંમતનગરમાં ઓનલાઈન ઓર્ડર કર્યા વગર પાર્સલ માટે ઓટીપી માંગતા પરિવાર છેતરાયો. ઓટીપી આપતા જ ખાતામાંથી ₹699 કપાયા. પરિવારે તપાસ અને કાર્યવાહીની માંગ કરી. પાલનપુર લક્ષ્મીપુરા ચેઇન સ્નેચિંગ કેસ ઉકેલાયો. 2 રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. સાબરકાંઠા એલસીબીએ આંતરરાજ્ય ચોરીની ગેંગને ઝડપી પાડી. ખોટી પોલીસની ઓળખ આપી કરતા હતા ચોરી. પોલીસે દાગીના સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાબરકાંઠામાં નવી ઓનલાઈન ખાતર વિતરણ પદ્ધતિ સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો. 48 કલાકમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી અપાઈ. છોટાઉદેપુર રસ્તાની રજૂઆત મુદ્દે કદવાલ ગ્રામસભામાં વિવાદ થયો. ગ્રામજન અને સરપંચ પતિ વચ્ચે બબાલ. ડાંગના સાપુતારા સહિત પર્વતીય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણીથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. આહલાદક વાતાવરણનો આનંદ લેવા પ્રવાસીઓ પહોંચ્યા. તાપીના 4 ગામોની મહિલાઓએ સ્વાગત કાર્યક્રમમાં માત્ર ખ્રિસ્તીઓને જ પીએમ આવાસ ફાળવી હિન્દુઓને બાકાત રાખ્યા હોવાના આક્ષેપ. તલાટી સરપંચો મનમાની કરતા હોવાથી રજૂઆત કરી.